श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। અત્યારે વિશ્વની અંદર મુખ્ય 11 ધર્મો કહેવાય છે. પછી એના પેટા ધર્મો અને એ બધું ગણીએ તો હજારો ને લાખોમાં જાય. પરંતુ મુખ્ય 11 ધર્મો છે અને ઇતિહાસ આપણને કહે છે કે સૌથી જૂનામાં જૂનો ધર્મ એ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. મેક્સ મુલરે પણ કહ્યું કે ધ ઓલ્ડેસ્ટ બુક ઇન ધ વર્લ્ડ લાઇબ્રેરી ઇઝ ઋગ્વેદ. ઋગ્વેદ એટલે જ આપણા વેદો, જે કોઈ મનુષ્યોએ નથી આપ્યા પરંતુ પરમાત્માએ આ વેદો આપેલા. એટલે આ ધર્મ પરમાત્માએ પોતે સ્થાપેલો છે. આ 11 ધર્મોની અંદર આજે સનાતન હિન્દુ ધર્મ છે. હવે તમે જુઓ કે એને સનાતન એટલા માટે કહેવાય છે કે એના સ્થાપક ભગવાન છે. 11 બીજા 10 ધર્મો જોશો પાછળના તો એના સ્થાપકના નામ મળશે, પણ હિન્દુ ધર્મના સ્થાપકનું નામ નહીં મળે તમને. જોજો કે જુઓ કે બૌદ્ધ ધર્મ હોય તો ગૌતમ બુદ્ધે સ્થાપેલો હશે, જૈન ધર્મ હોય તો મહાવીર સ્વામીએ, કે પછી જરસુસી ધર્મ હોય તો આજે પારસીના વડાએ સ્થાપેલો હશે. પછી તમે જોશો કે આ પ્રમાણે યહૂદી ધર્મ હોય તો મોઝેસનું નામ હશે, ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુ ખ્રિસ્તનું નામ હશે. હિન્દુ ધર્મમાં કોઈનું નામ નથી. એટલે એનો મતલબ એ થયો કે ભગવાને આ ધર્મ આપેલો છે, એટલા માટે એને સનાતન કહેવાય છે. બીજું એને શાશ્વત ધર્મ પણ કહે છે, કારણ કે એની રક્ષા ભગવાન પોતે કરે છે, એટલા માટે એને શાશ્વત કહેવાય છે. આ હિન્દુ ધર્મ ઉપર પ્રહારો ઘણા થયા, ખૂબ પ્રહારો થયા, અને એ બધા પ્રહારો ઠેઠ પહેલાંથી ચાલુ છે. તમે જો હિરણાક્ષ, હિરણ્યકશિપુ, એવા એવા રાવણ ને કુંભકર્ણ ને દંતવક્ર, બધા કેટલા બધા કંસ, દુર્યોધન, બધા કેટલાય આવ્યા કે એણે આ ધર્મ ઉપર ઘણા બધા પ્રહારો કરેલા છે. પરંતુ એ બધા પ્રહારોની અંદર પણ આપણો ધર્મ બરોબર રહેલો છે. એટલે આ એક સમજવાની વસ્તુ છે કે આટલા બધા પ્રહારો જે ધર્મ ઉપર થયા હોય છતાં એ બરોબર રહે તો એનામાં તેજ કેટલું હશે. એક વખતે બ્રહ્માને નિદ્રા આવી, એના મળામાંથી વેદો શવી ગયા. એટલે હયગ્રીવ નામનો દાનવ એ વેદો લઈ ગયો. એટલે ટૂંકમાં જ્યારે બ્રહ્માની રાત્રિ થઈ ત્યારે વેદો નીકળી જાય છે, દાનવ લઈ લે છે. એટલે આસુરી સંપદા, શક્તિ, એનો આખો બધો વિકાસ થવા માંડ્યો. ભગવાનને ચિંતા થઈ, એટલે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરી અને એ હયગ્રીવ દૈત્યનો નાશ કરીને પાછા વેદો આપ્યા. એટલે જેની રક્ષા ભગવાન કરતા હોય એને પછી કોઈ નાશ થવાનો પ્રસંગ થતો નથી. એટલે આ ધર્મ ઉપર ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. આપ જુઓ કે દુનિયાના બીજા ધર્મોને સંસ્કૃતિઓ, બીજા શબ્દોમાં કહીએ સનાતન સંસ્કૃતિ સિવાયની બીજી સંસ્કૃતિઓ, એ બધી ઘણી બધી લુપ્ત થઈ ગયેલી છે. આપ બધા અહીં તો બેઠા છો જૂના માણસો. એક કવિતા આપણે મોહમ્મદ ઇકબાલની ભણતા હતા અને એમાં એણે કહ્યું છે कि यूनानो मिश्र रूमा सब मिट गए जहाँ से, अब तक अगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी,
સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. એટલે એણે કહ્યું કે યુનાની ધર્મ, ગ્રીક સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ, મિસરની સંસ્કૃતિ એટલે ઇજિપ્શિયન સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ, રોમા એટલે કે રોમન સંસ્કૃતિ પણ ખલાસ થઈ ગઈ. પરંતુ કોણ જાણે કેવું આશ્ચર્ય છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કોઈ એવી વસ્તુ છે કે આપણું જે હિન્દુઓનું અસ્તિત્વ મળતું નથી. અને કેવી રીતે? સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા. હિરણ્યકશિપુથી માંડી અને કેટલા કેટલા આપણા ઉપર પ્રહારો આવ્યા. તમે જુઓ, મુસલમાનોએ લગભગ 1000 વર્ષ સુધી ગમરોળ્યો આ દેશ. ખ્રિસ્તીઓએ પણ લગભગ આમ 400 વર્ષ ગણીએ તો એમણે પણ આ દેશ ઉપર શાસન ને એવું બધું કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ગણીએ ને બધું કરીએ તો પણ આપણે આજે 85% લગભગ 90% કહીએ તો હિન્દુઓ છે. બાકી તમે જુઓ કે આફ્રિકા દેશ ઉપર બધા ઉતરી પડ્યા મુસલમાન કે ખ્રિસ્તીઓ. પોતાનો મૂળ ધર્મ હતો જ નહીં, એટલે કાં તો પ્રજા મુસ્લિમ થઈ, કાં તો ખ્રિસ્તી થઈ ગઈ. યુરોપ આટલો મોટો દેશ ગણાય છે, પોતાને બહુ જ કહે છે કે અમે સર્વથી શ્રેષ્ઠ, પરંતુ એની ઉપર ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું, આખો યુરોપ ખ્રિસ્તી થઈ ગયેલો. એનામાં સંસ્કાર જ ક્યાં હતા? કે જ્યારે આપણા ત્યાં સમુદ્રગુપ્તનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે એને ષડ નાખીને વાણ ચલાવવા એ ખબર નહોતી. જ્યારે જુલિયસ સીઝરે દેશ જીત્યો ત્યારે એમ થયું કે આવા જંગલીઓ ઉપર રાજ્ય કરવું આપણા માટે નામોશી ગણાય, મૂકીને જતો રહ્યો, આમાં મજા નહીં. એવી પ્રકારનું તે આખા દેશ ઉપર બીજા ધર્મો ગયા. આ બાજુ મુસલમાન દેશો, એની અંદર પણ મૂળ ધર્મ તો હતા જ, પણ બીજો ધર્મ ચડી ગયો. વિશ્વના આ બધા દેશો ઉપર જ્યારે કોઈક બીજા ધર્મે આક્રમણ કર્યું ત્યારે ચડી ગયા. જ્યારે હિન્દુસ્તાન ઉપર સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા. એક આશ્ચર્યજનક ઘટના નથી? આટલા બધા પ્રહારો થયા તો પણ આપણે આજની તારીખે પણ 90% હિન્દુ છીએ. તો શું છે આમાં એક રહસ્ય? તમે જુઓ કેટલું બધું ભયંકર હતું. મુસલમાન તો રાજાઓ હતા અને આપણને મરોકા મુસલમાન થયું હતું. કેટલા 10,000 મંદિરો તોડી નાખ્યા અને કેટલા મણ જનોઈઓ સિદ્ધપુરમાં બીજે બધે બધા નીકળી ગઈને માથા કાપી નાખ્યા. કેટલો બધો પ્રહાર થયો છે હદ વગરનો. આપણા ત્યાં જેને કહેવાય ને ભંગી લોકો, હવે આપણા ત્યાં આભડછેડનું કલંક હતું હિન્દુ ધર્મ માટે, છતાં પણ એ જમાનામાં મુસ્લિમો બહુ થયા નથી. આજની તારીખે પણ એ લોકો અસ્તિત્વ ધરાવે છે. તો સમજવા જેવું છે. તો શું હશે તે જ તો મોહમ્મદ ઇકબાલે ફોડ નથી પાડ્યો, ખાલી આટલું કહ્યું, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કોઈક એવી વાત છે કે અમારું અસ્તિત્વ મળતું નથી. એ વાત મેં આગળ કહીએ કે આ ધર્મની રક્ષા માટે સાક્ષાત ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. બસ આ જ રહસ્ય કે જેને રામ રાખે અને કોણ ચાખે, એમ કહે છે કે જ્યારે ભગવાન જ રક્ષા કરવા માટે આ પૃથ્વી ઉપર આવતા હોય ત્યારે એ સનાતન ધર્મ કહેવાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે એ માટે ભગવાન આવે છે. આ મેં વાત આપણે ઘણા બધા લાંબા સમયથી કરી, ઠેઠ હિરણાક્ષના સમયથી. પરંતુ એક એવો સમય આવ્યો ભારતની અંદર, મધ્યકાલીન યુગની અંદર. મધ્યકાલીન યુગ જેને મિડિવલ એજ કહે છે, એમાં એક જુદું આક્રમણ હતું. પહેલાં તો મેં કહ્યું ને કે આપણા જ હિન્દુઓ જે અસુરો તરીકે હતા, રાવણ બ્રાહ્મણ હતો, આમ તો તમે જુઓ દુર્યોધન ક્ષત્રિય હતો, છતાં એ જુદી જ સંસ્કૃતિ એ લોકોએ ઊભી કરેલી, જે વૈદિક સંસ્કૃતિનો જ વિરોધ, ભગવાનનો જ વિરોધ કહીએ, ટૂંકમાં કહીએ તો. એટલે કમ્યુનિસ્ટ વિચારધારાનું મૂળ ઠેઠ હિરણાક્ષથી છે. હમણાં કંઈ આપણે આમને માન આપીએ છીએ કે ચાલો ભાઈ કાર્લ માર્ક્સે કર્યું કે એંગલે કર્યું, પણ બહુ પહેલાંથી આપણા ત્યાં છે. તો ચારવાક પણ આપણા ત્યાં થયેલા છે, જે ભગવાનનો નિષેધ કરનારા. તો એ જમાનામાં તો આક્રમણો જુદા હતા, ત્યાં એમાં પણ આપણે બધા ટક્યા. ત્યાર પછી મેં હમણાં કહ્યું એ પ્રમાણે આ બધા ઇન્વેઝન્સ આવ્યા, બધા મુસલમાનોના, ખ્રિસ્તીના, એમાં પણ આપણે ટક્યા, વિદેશીઓના. પરંતુ મધ્યકાલીન યુગની અંદર એક આક્રમણ હતું, હિન્દુઓ ઉપર હિન્દુઓનું આક્રમણ હતું. હવે તો ભયંકર કહેવાય ને, ઘર ફૂટે ઘર જાય જેવું. હિન્દુઓ ઉપર હિન્દુઓનું આક્રમણ એ કેટલું મુશ્કેલ પડે બોલો. અને એ આક્રમણ બહુ જબરું હતું. એ કેવું હતું કે મધ્યકાલીન યુગની અંદર સતી થવાના કુરિવાજો હતા કે જ્યારે પતિ મરી જાય ત્યારે એની પત્નીને ચિતા ઉપર ચડાવી દેવાની. આમ તો ખરી રીતે સતી તો પોતાના
અંગમાંથી પતિના વિયોગનો અગ્નિ સળગે અને પોતે બળી જાય, એ બરોબર છે, એને કોઈ ના નથી પાડતું. પરંતુ પરાણે ઉપાડીને ફેંકવાની એ તો એક ક્રૂર પ્રથા શરૂ થઈ. અને એને પણ ધર્મનું લાયસન્સ, આ તો ધર્મમાં લખેલું છે. યજ્ઞોની અંદર હિંસા કરવાની, પ્રાણીઓના કાપવાના, પ્રીતિ ભોજનો કરાવવાના માંસના, એ પણ ધર્મમાં. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે ધોળકાના એક બ્રાહ્મણે પ્રીતિ ભોજન માટે 18 મણ માંસ ઘરમાં ભેગું કરેલું. 18 મણ માંસ બ્રાહ્મણે ધોળકાના. તો આપ વિચાર કરો કે એ સમયની અંદર આ ધર્મના નામે બધું ચાલતું હતું. પછી જે ભુવા અને જાગરિયા ને બધું હતું એ પણ અંધશ્રદ્ધા ધર્મના નામે ચાલતી હતી. તમે આમ નહીં કરો તમારે આમ થઈ જશે, તમારે આ કરવું પડે ને તે કરવું પડે ને એ બધું ચાલતું. હવે ધર્મના રક્ષકો કહેવાય સાધુઓ, એ પણ ગંજેરી ને ભંગેરી, અને તો લાયસન્સથી કે આ ભાઈ અમારું તો આવું કરાય જ. હવે રામકીઓ સાથે રમણ કરતા હોય. એટલે જ્યારે અધર્મ ધર્મનો પીછોડો પહેરીને ફરતો હોય અને ધર્મ જ્યારે આવો અધર્મ રીતે વર્તતો હોય ત્યારે ઓળખવો બહુ મુશ્કેલ. આ લાયસન્સ થઈ ગયું, પરવાનો લઈને ફરતા હતા કે આ તો અમારું બરોબર છે. જેમ દારૂ પીઓ આમ તો ગુજરાતમાં પાપ કહેવાય, અરે ગુનો કહેવાય, પણ કોઈ પરમિટ હોલ્ડર હોય તો એને કે ગુનો કહેવાતો નથી. આ પરમિટ હોલ્ડર થઈ ગયેલા બધાય. આ તો અમારે બધું આવું આમ જ હોય. અને આખા ગુજરાતની અંદર ધમાલ. આ બાજુ ઠેઠ તમે જુઓ કાબુલથી ઠેઠ તિબેટ સુધી આ બધા સંન્યાસીઓના સાધુઓના ટોળે ટોળા જતા, આખા દેશને બરબાદ કરતા, જ્યાં તીર પડે ને એમ પડતા, અને જુવાન છોકરાઓના ઉપાડી જતા, વહુ અને દીકરીઓના શિયળ એને લૂંટતા, અને બધા મસ્ત પાડા જેવા થઈને ફરતા. એવી પ્રકારના જીપ્સીઓની જમાત હતી આપણી. હવે એવા સમયની અંદર અંધકાર વ્યાપી ગયેલો, અને એ હિન્દુ ધર્મ હિન્દુઓથી જ આ પ્રમાણે આ આક્રમિત થઈ ગયેલો, દુઃખી થઈ ગયેલો. ત્યારે એવા સમયની અંદર આવો એક વિચિત્ર અંધકાર વ્યાપેલો. ત્યારે એ સમયમાં જ્યારે મેં આગળ કહ્યું એ પ્રમાણે કુછ બાત હૈ, એક વાત એવી છે કે એના માટે ભગવાન પ્રગટ થાય છે. તો આપણા બહુ સદભાગ્ય આવા એક વિષમ કાળની અંદર પ્રેમે પ્રગટ્યા રે, પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મયંધારું ટાળ્યું, માયા રાત મુમુક્ષુની ટળી, થયું હરિમાળતા, થયું હરિમાળતા પૂરણ પરભાત, અધર્મયંધારું ટાળ્યું. કવિ નાનાલાલ કહે છે કે નૂતન યુગના પ્રભાત સૂર્ય ભગવાન સ્વામિનારાયણ, નૂતન યુગના પ્રભાત સૂર્ય પ્રગટ થયા પોતે ઉત્તર પ્રદેશની અંદર, અને જોયું કે અંધકાર વ્યાપેલો છે. એના માટે એમણે એટલું વિચરણ કર્યું. 7 વર્ષનું 11 વર્ષની ઉંમરે ઘર છોડીને બધી જ જગ્યાએ જોયું. એમણે મંદિરો જોયા, સાધુઓ જોયા, રીત રિવાજો જોયા, બધું જ જોયું. એમણે જોયું કે ઘણી જગ્યાએ અંધકાર છે. મંદિરોની અંદર દેવદાસીઓનો ઉપભોગ કરનારા રાજાઓ અને પૂજારીઓને પણ જોયા. એ સમયની અંદર તમે જુઓ કે આવા બધા ધૂર્ત એવા જે સાધુઓને પણ જોયા, ગંજેરી ભંગેરી પણ જોયા, અને હથિયારો લઈને લોકોને મારતા કૂટતા એવા પણ જોયા. જગન્નાથપુરીમાં બીજામાં સિદ્ધો જોયા, લોકોને ડરાવતા, ભોળી પ્રજા પારેવાની જેમ ફફડતી આ બધાથી, એ બધું પણ એમણે જોયું. એમણે બધા વિચિત્ર રિવાજો પણ જોયા, અને રાજકીય પરિસ્થિતિ જોઈ, સામાજિક પરિસ્થિતિ જોઈ, નૈતિકતાનું પણ બધું જોયું. બધી જ જગ્યાએ કંઈ અંધકાર અંધકાર વ્યાપેલો. અને એમણે વિચાર કર્યો કે મારે એક રાહ બતાવવો છે, જેને કહેવાય ને જ્યોતિ માર્ગ, કે જેમાંથી બધા વ્યવસ્થિત ચાલ્યા જાય અક્ષરધામ સુધી, અટવાય નહીં. ત્યારે એમણે શું આપ્યું? તો વિજ્ઞાને વિલયંગતે પ્રસરતી ક્ષૌણ્યામ તમસ્યાંતરે, દિગ્મૂઢેષુ ભવાગ્ધગેષુ પરિત પીડૈકશેષે વિધૌ, કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીમ શિક્ષામદાદ્યામિમામ, સાક્ષાદક્ષર દિવ્યધામ નિલય સ્થામનવહમ ચિંતયે. ભગવાન સ્વામિનારાયણે જોયું કે ચારે બાજુ માણસો કઈ બાજુ જવું ને કઈ બાજુ ન જવું દિશા મૂઢ બની ગયા છે. ત્યારે એવા સમયમાં અંધકારમાંથી પ્રકાશ આપવા માટે એમણે આ 212 જેને લેમ્પ પોસ્ટ, દીપ એવા જે દીપ સ્તંભો તૈયાર કર્યા.
જેને કહેવાય છે શિક્ષાપત્રીના 212 શ્લોકો. અને આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જનસમૂહને આપી અને કહ્યું કે આના અજવાળે અજવાળે તમે ચાલ્યા જાઓ. આ 212 અમારા દીપસ્તંભ છે, લેમ્પ પોસ્ટ બધા. અને એવી સુંદર શિક્ષાપત્રી શ્રીજી મહારાજે આપી કે જેમાં કોઈ અટવાય નહીં. એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કેવું કેવું ભર્યું છે. તો જેમ કવિ માધવ તીર્થ કહે છે કે વહાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચિંધી, એ છે સર્વે સત્સંગીની નવતમ નિધિ. આ શિક્ષાપત્રી ખાલી કોડ ઓફ કોન્ડક્ટની સમજતા, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ આ શિક્ષાપત્રીની અંદર મૂકેલા છે. અને આ શિક્ષાપત્રી ભગવાને કૃપા કરીને આપી, એક ખજાનો નવતમ નિધિ આપી આપણને. અને એની અંદર મહારાજે આ કેવી કેવી સુંદર વસ્તુઓ મૂકી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મેણ અર્થ સંપાદનીય, ધર્મ પ્રમાણે પૈસો પેદા કરો. અને કહે છે કે જેવો તમારી કામના હોય એને જ અનુરૂપ આપણે અર્થ પેદા કરો. પછી તમારો પગાર 500 હોય અને પછી તમારી કામનાઓ 5000ની હોય તો મુશ્કેલીઓ ઊભી થશે. અને એ પ્રમાણે તમે આ અર્થ અને કામને નિયમનનામાં રાખતા પેલો જે મોક્ષ છે ને એ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો. એટલે આ મુમુક્ષુતા એ એમણે આ બધાને સમજાયું. અને આ લોક અને પરલોક બંનેનું હિત થાય એવી આ શિક્ષાપત્રી આપણને આપેલી છે. એટલે એ દૃષ્ટિથી આ શિક્ષાપત્રીની અંદર આ બધી વાતો એમણે બહુ ભરચક રીતે આપણને ભળીને આપેલી છે. અને એમણે આટલું આપણને સમજાયું કે આ શિક્ષાપત્રીમાં અમે આ બધું મૂકીએ છીએ. હવે તમે જુઓ, આટલી નાની શિક્ષાપત્રી છે. હવે એ આપણા જીવનની પત્રી છે. આપણે જોઈએ કે એક નાની ક્રોસ પેન લીધી હોય તો કેવી રીતે વાપરવી એનું પણ આપણને મેન્યુઅલ હોય, માર્ગદર્શિકા. તો પછી આપણો આવો મોંઘો મનુષ્ય દેહ, મેં ગયા રવિવારે વાત કરેલી કે $5000 ટ્રિલિયન કેમ વાપરવું એનું મેન્યુઅલ જોઈએ કે નહીં? તમે ખાલી એક ટીવીને કેમ વાપરવું, અને તો જેમ તેમ બગડી જાય. અમારા દેશમાં અહીંથી પરદેશમાં ગયા હોય, પરદેશથી દેશમાં ગયા હોય અને મોટર ખરીદી હોય તો ગામડામાં મૂકી રાખ્યું હોય ઢાંકીને. અમે કંઈ કેમ વાપરતા નથી કે ભાઈ અમેરિકા જતો રહ્યો છે, આ વધારે વાપરશે. મૂક તમે, આપણને ક્યાં ફાવે છે? તો જો કરવા જાય તો બગડી જાય. તેવી રીતે આપણો આટલો મોટો મોંઘો દેહ, તો મેન્યુઅલ તો કોઈ હોવું જોઈએ કે નહીં? સમજાય છે ને? કોઈ મેન્યુઅલ. તો આ શિક્ષાપત્રી છે આપણો શાસ્ત્ર, મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. આમ તો બધા શાસ્ત્રોને મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ કરેલું છે કે જીવન કેમ જીવવું એ આપણને આ શાસ્ત્રો બતાવે. પણ શાસ્ત્રો કેટલા અનંત પારમ કેલ શબ્દશાસ્ત્રમ. અરે મોટો દરિયો છે અને હું વાંચવાના. હવે હું અત્યારે આમ વેદાંતાચાર્ય છું પણ મેં વેદ નથી વાંચ્યા પૂરા. વેદાંત એટલે ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રો, એમાં હું તૈયાર થયો. પરંતુ વેદો તો મેં નથી પૂરા વાંચ્યા. તો આપણે બધા 4 વેદ, પછી 50 ઉપવેદ, વેદના અંગો, વળી 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, ક્યાં નવરા છીએ આપણે આટલું બધું કરવા? આપણે બધું ક્યારે બધું પતે અને કેટલું વાંચીએ, અને એમાંથી કયું હાથમાં લેવું, કયું પકડી જાય પાછી ઉપાધિ ખબર ન પડે કે આજ મારા માટે કામનું છે. પાછું બીજી તકલીફ તો એ છે. એટલે પછી આપણે એમાં અટવાઈ જઈએ. પાછું એમાં કેટલી કે કોઈ છે ધ્યાને ને પશ્યંતી આત્માનમ કેચિદ આત્મના આત્મના કેચિદ સાંખ્યેન યોગેન કર્મયોગેન ચા પરે. કોઈ કર્મયોગની વાત આવે, સાંખ્યની આવે, યોગની આવે, વૈશેષિકની આવે, સાકારની આવે, નિરાકારની આવે, ભક્તિની આવે, જ્ઞાનની આવે. અરે તપની, યોગની, દાનની, હેરાન પરેશાન થઈ જાય, કઈ પકડવી? એટલા માટે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત કરી કે સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ મધ્ય ધ્રુતો મનુત્તમમ શિક્ષાપત્ર અમૃતમ કિંચિદ અમૃતત્વાય કલ્પતે. ભગવાન સ્વામિનારાયણે આખો સાગર છે ને આ ગાગરની અંદર ભરી દીધો 212 શ્લોકની અંદર. એટલે જેમ આપણે ઘી જોઈતું હોય તો પછી આપણે ગાય રાખવીને છાણવા સુધી કરવું, લમણાજી કરવી, એને પછી દૂધમાંથી દહીં ને પછી એનું પાછું છાશ ને પછી ઘી, માખણ ને ઘી કરવું. પણ સીધું જ કોઈ ઘી આપી દે તો આ સીધું આપી દીધું. માયાદત્ત પાંડે, જે પ્રમુખ સ્વામીને પણ થોડું ભણાવેલા એમણે, એ કહેતા કે આ સ્વામિનારાયણ શિક્ષાપત્રી એટલે સાગર ગાગરમાં ભરી દીધો. એટલી સુંદર આ શિક્ષાપત્રી આપી. 360 શાસ્ત્રોના 3831 શિક્ષા વચનોને આ શિક્ષાપત્રીમાં સમાવવામાં આવેલા છે.
એટલે આપણને એનો ખ્યાલ આવે. એનું જે ભાષ્ય છે શિક્ષાપત્રીનું, અર્થદીપિકા શતાનંદ મુનિનું, એમાં આ બધો આપણને ઇતિહાસ મળે છે. તો આ ભગવાન સ્વામિનારાયણે આપણને આ કૃપા કરીને આ શિક્ષાપત્રી આપી. અને મહારાજે એ સમયની અંદર એક જબરજસ્ત ક્રાંતિ કરેલી. અને એ સમયની અંદર આપણને કહ્યું કે મારે લોકોને મોક્ષ સુધી લઈ જવા છે. એટલે હું કોઈ હિન્દુ ધર્મથી નવો ધર્મ સ્થાપવા માટે આવ્યો નથી, પરંતુ હિન્દુ ધર્મની ફૂલવાડીની ભાંગેલી પાળોને સમારવા આવ્યો છું. આ બધા સમારકામનું છે બધું, કે જ્યાં જ્યાં ગાબડા પડેલા એમણે સમાર્યા. આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ. એમણે આ અદ્ભુત વાત કરી. એટલે લોકો એમ સમજે કે સ્વામિનારાયણ નવો ધર્મ છે હિન્દુ ધર્મથી. એવું નથી. સ્વામિનારાયણ સંપ્રદાય છે, હિન્દુ ધર્મની વૈષ્ણવી શાખા છે. ખૂબ યાદ રાખવાનું. પણ આપણે કોઈ નવો ધર્મ સ્થાપવા શ્રીજી મહારાજ આવ્યા નથી. જેમ જૈન ધર્મને, ખ્રિસ્તી ધર્મને, શીખ ધર્મને, એવી રીતે સ્વામિનારાયણ ધર્મ નથી, પરંતુ સંપ્રદાય છે. એ પણ બરોબર આપણે ખ્યાલ રાખીએ. એટલે એ દ્રષ્ટિથી શ્રીજી મહારાજે આવી વાત આપણને સમજાવી. અને એ વખતે મહારાજે કહ્યું કે આ અમારી શિક્ષાપત્રી કેવી છે કે કાપ્યંજલ શલાકેય મંતસ્તિમિરહારિણી પ્રજ્ઞા દૃષ્ટિ પ્રકાશાય શિક્ષાપત્ર્યુપસેવ્યતામ. આ જેમ આપણા આંખની અંદર કંઈ પેલું થયું હોય મોતીઓને, પછી આમ કાઢી નાખે તો અજવાળું થઈ જાય, એવી રીતે અંજન શલાકા જેવી આ શિક્ષાપત્રી છે. વિવેક દૃષ્ટિ આપે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું અને શું ન કરવું, એવી આપણને એક દૃષ્ટિ આ શિક્ષાપત્રી આપણને આપે છે. એવી વાત મહારાજે કહ્યું. વળી આ શિક્ષાપત્રી કેવી છે તો સંસાર કરદમ વિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમાં કલયિતુમ રચિતાવતારામ. કે આપણે સંસાર રૂપી કાદોમાં હંમેશા કંઈ ને કંઈ ખરડાતા હોય છે. ગમે એટલું સાચવીએ તો એવું થઈ જ જાય. સંસાર છે જ એવો. એક ભાઈ આમ સરસ કપડાં પહેરી રહ્યા હતા અને આમ પડી ગયા અને કપડાં બગડી ગયા. હવે ભાઈ આ હું કે લપસી ગયો. ખબર ઘણી રાખી તે પણ ચીકણી ભૂમિ હતી, લપસી ગયો. એવી રીતે આ સંસારમાં છે ને હવે કાદવ લાગી જ જાય. ગમે એટલું તમે સાચવો ને તો એમાંથી જેને નિર્મળી કરવાવાળી આ શિક્ષાપત્રી, સંસાર કરદમ વિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમાં કલયિતુમ રચિતા અવતારામ. એના માટે આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સંસારનો મળ ધોવા માટે કેટલી સુંદર કૃપા કરીને આપણને આપેલી છે. એટલે એમાં મહારાજે બહુ સુંદર રીતે આપણને આ બધું સમજાવ્યું છે શિક્ષાપત્રીની અંદર. આટલું કરવું, આટલું ન કરવું. આ પેલું દંડપત્રી નથી. તમે જુઓ અમુક શાસ્ત્રોમાં તો એવું છો કે તમે આ નહીં કરો તો કુંભીપાક નરક, રવરવ નરક, પછી આ નરક. બોલો બિચારો ગભરાઈ જાય કે મરી ગયા, પતી ગયો એમ લાગે ને. જ્યારે આ કેવી શિક્ષાપત્રી છે, જેમ દીકરી સાસરે જતી હોય અને એની મા એના માથા ઉપર ને બરડા ઉપર હાથ ફેરવતી એને શિખામણ આપે ને, એ પ્રકારની આ પ્રેમપત્રી છે, કોઈ દંડપત્રી નથી. કેટલી સુંદર મહારાજે આપેલી છે. અને તમે જુઓ કે જેની અંદર આ શિક્ષાપત્રીમાં આપણે મહારાજે કેટલો બધો મહિમા કહ્યો કે આ કેવળ પૂજવા માટે નથી. અંત્યનું પહેલું વચનામૃત છે કે આ શિક્ષાપત્રીનો પાઠ અમારા આશ્રિત એવા જે ત્યાગી, સાધુ અને બ્રહ્મચારી અને ગૃહસ્થ ભાઈ એમણે નિત્ય પ્રત્યે કરવો. તમને જો ન વાંચતા આવડતું હોય તો પછી એનું શ્રવણ કરવું, સાંભળવી. અને ન ફાવતું હોય, યોગ ન હોય તો પછી પૂજા કરવી. આ 3 નિયમમાં ફેર પડે તો ઉપવાસ કરવો. ઉપવાસ કરવો. 3 નિયમમાં ફેર પડે તો. એટલે રોજ આ શિક્ષાપત્રીનો પાઠ કરો. 212 ને આખા કરવાની જરૂરિયાત નથી, પરંતુ 5 કે 10 કે 11નો જે નિયમ લીધો હોય એ પ્રમાણે એનો પાઠ હંમેશા કરવો. એટલે પછી મહારાજે કહ્યું જેને જેને નિયમ ધાર્યા હવે મારી નજીક આવો. જેને નિયમ આવા ધાર્યા મહારાજ એની છાતીમાં ચરણારવિંદ આપ્યા. બાઈઓએ દૂર રહીને મહારાજને દૂરથી પગે લાગીને નિયમ ધારણ કર્યા, પણ જે પુરુષો હતા એની છાતીમાં ચરણારવિંદ આપ્યા. હવે જરા વિચાર કરો, હજી તો નિયમ ધાર્યો, હજી વાંચવાની કે પાળવાની શરૂઆત નથી કરી, સમજ પડી? હજી તો નિયમ જ ધાર્યો છે. એટલામાં મહારાજને ઉમંગ આવી ગયો અને એની છાતીમાં ચરણારવિંદ આપ્યા. હવે જો આપણે બરોબર પાળી નાખીએ તો છાતીમાં ચરણારવિંદના પાડનારા પહેરી ના જાય આપણામાં? સહજાનંદ સ્વામી અંદર આખા આવી જાય. ચરણ તો શું પોતે આવી જાય. એટલા માટે આ શિક્ષાપત્રી છે ત્રિકાલા બાધિત, 3 કાળની અંદર સત્ય છે. એટલે આઉટ ઓફ ડેટ જેવી છે જ નહીં. હંમેશ માટે આ શિક્ષાપત્રી માર્ગદર્શિકા છે. સર જ્હોન માલ્કમને જ્યારે મહારાજ 1830ની 22મી ફેબ્રુઆરીએ જ્યારે રાજકોટની અંદર મળેલા, આપણે લાંબી વાત નથી કરતા, પણ એ વખતે મહારાજે એમને શિક્ષાપત્રી આપેલી. અને એ શિક્ષાપત્રી જ્યારે એને આપી બહુ ખુશ થઈ ગયો
કારણ કે એને કહ્યું મહારાજ તમારું કોઈ કોડ ઓફ કન્ડક્ટ જેવું આપો, માર્ગદર્શન આપનારું શાસ્ત્ર. મહારાજે શિક્ષાપત્રી આપી, માથે ચડાવી. અને એ વખત દાદા ખાચર ઘોડો આપવા ગયા કે આપણે રાજા પાસે જે કંઈક આપવું ને, એને કે મને આમાં હજારો ઘોડા આવી ગયા, મારે ઘોડો જોઈતો નથી. હવે એને તો કંઈ આ તો શિક્ષાપત્રી ગુજરાત સંસ્કૃત અને ગુજરાતીમાં જ અત્યારે આપણે બધાને ખબર જ છે. ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડમાં બોડલિયન લાઇબ્રેરીમાં શિક્ષાપત્રી એની એ જ છે, અત્યારે બિરાજમાન છે. તો એ શિક્ષાપત્રીનું એને મોનિયર વિલિયમ્સ પાસે અંગ્રેજી કરાયું. સદભાગ્ય આપણી પાસે એ કોપી પણ ઓરિજિનલ આપણી પાસે છે, મોનિયર વિલિયમ્સવાળી પણ. એટલે એ એણે વાંચી અને બહુ પ્રસન્ન થયેલો. ત્યારે આપણને આ થોડો ખ્યાલ આવે કે આ શિક્ષાપત્રી આજે મહારાજે લખેલી અને મહારાજે આપેલી એનો પુરાવો પણ આજે ઇંગ્લેન્ડની અંદર છે. એટલે આપણને આમાંથી ખ્યાલ આવે. અત્યારે તો એનું ભાષાંતર 25 ભાષાઓની અંદર થઈ ગયું છે, દેશી અને વિદેશી બધી ભાષાઓની અંદર. અને આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સત્સંગી જીવનની અંદર મૂકેલી છે કે શતાનંદે અને મુનિના મધ્ય સત્સંગી જીવનમ ગ્રથિતામ ભગવત પ્રોક્તામ શિક્ષાપત્રી મહંશ્રય. આ હું જે બધા બોલું છું એ શિક્ષાપત્રીના મહિમાના શ્લોકો છે જે કૃષ્ણાચાર્ય પંડિતે બનાવ્યા છે. તો આ સત્સંગી જીવનનું 4થું પ્રકરણ, એનો 44મો અધ્યાય એટલે શિક્ષાપત્રી. એટલે આપણે અત્યારે જે કથા કરીએ છીએ ભાઈ, એ સત્સંગી જીવનની જ કથા કરીએ છીએ. શિક્ષાપત્રીના ચાતુર્માસની અંદર આપણે આ કથા સાંભળીશું. આમ તો આ શિક્ષાપત્રીની કથા અમારા હિન્દુસ્તાનમાં તો અમે લગભગ 90 કલાક સુધી ચલાવીએ છીએ, એટલે લગભગ ઘણા લાંબા સમય સુધી ચાલતી હોય છે. અને જ્યાં જ્યાં રહેવાનું હોય ત્યાં પછી જેટલું રહેવાનું હોય ત્યાં અટકાવીએ, બીજા વર્ષે એમ 5-5 વર્ષે પૂરી થાય છે. એટલે એ દૃષ્ટિથી આપણે એટલું બધું નહીં કરીએ. જ્યારે ભગવાને પણ ગાગરમાં સાગર ભર્યો છે તો આપણે પણ 10-12 દિવસની અંદર આખો સાગર ગાગરમાં ભરાવવાનો પ્રયત્ન કરીશું. પણ આ શિક્ષાપત્રીમાં આખું જ હિન્દુ ધર્મનું બધું જ રહસ્ય આવી જાય. સ્વામિનારાયણ સંપ્રદાયનું તો રહસ્ય ખરું જ, પણ હિન્દુ ધર્મના બધા જ પ્રકારના અંગો આમાં ભરેલા છે. એ અમે ઘણી વખતે બહુ જ ઊંડાણથી કરીએ છીએ, ત્યારે બધા જ રહસ્યો ખોલી નાખીએ છીએ. પણ અત્યારે આપણને જેટલું આ પ્રમાણે અવકાશ છે એ પ્રમાણેની કથા આપણે કરીશું. તો આ શિક્ષાપત્રી આવી એક દિવ્ય આપણા માટેની આ જે ભગવાને આપેલી આદેશપત્રી છે. હવે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ હવે આ પોતે લખે છે, એનું વર્ણન કરતા હવે પોતે જ એનો મંગળાચરણનો શ્લોક આમાં સમજાવે છે કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. આ શ્લોકની અંદર શ્રીજી મહારાજ લખે છે કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણ હૃદિ ચિંતયે. આ શ્લોકમાં ભલભલાને શંકાઓ થાય છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા એમ સમજે છે કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારોના અવતારી. હવે એ જ પોતે આ શ્લોકની અંદર એમ લખે છે કે શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે, હું શ્રીકૃષ્ણનું મારા હૃદયમાં ધ્યાનરૂપ મંગળાચરણ કરું છું. એ શ્રીકૃષ્ણ કેવા છે? તો વામે યસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના હૃદયને વિશે લક્ષ્મીજી રહ્યા છે. વૃંદાવનના વિહાર કરનારા, જરાય ભૂલ ન થાય એટલે શ્રીકૃષ્ણ એટલે આ જ એવા જે શ્રીકૃષ્ણ ભગવાનનું હું હૃદયને વિશે ધ્યાન કરું છું. હવે આપણે જરા આમાં વિચાર કરીએ કે બધા જ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના હિન્દુ ધર્મના બધાય લોકો સમજે છે કે સ્વામિનારાયણવાળા તો એમના જ ઈષ્ટદેવને સર્વોપરી કહે છે. આપણે બધા જ માળા ફેરવીએ છીએ, કોઈ શ્રીકૃષ્ણ શરણમ મમની ફેરવતા નથી. આપણે બધા જ સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવીએ છીએ. એ પછી વડતાલવાળા હોય કે પછી અમદાવાદવાળા હોય કે મણિનગરવાળા હોય કે ભોજાસણવાળા, બધા સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવે છે. તો આપણો જે મંત્ર સ્વામિનારાયણ, દરેક એવી ઈચ્છા રાખે કે ધામમાં જ્યારે દેહ મૂકીને ક્યાં જવું, કોઈ એમ નથી કહેતો કે મારા પિતાશ્રી ગોલોકવાસી થાય કે કૈલાસવાસી થયા. બધા જ લખે છે અક્ષર નિવાસી થયા. અક્ષરધામમાં જવાની જ આકાંક્ષા આપણા ત્યાં. તો આપણો મંત્ર સ્વામિનારાયણનો, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ, આપણું જે ધામ છે એ પણ અક્ષરધામ. તો આ પહેલા શ્લોકની અંદર આ આવ્યું અને મહારાજે વળી પાછું આટલું જ લખ્યું, પણ ભાષાંતર કરતા તો પોતાના ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એમ ઉમેર્યું. એનું કારણ એ છે કે 108મો શ્લોક પાછો આવો જ છે
3 જગ્યાએ આ મંગળાચરણ છે, એક મધ્યમાં છે. એમાં પણ એમ કહ્યું છે ને કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો ન સર્વાવિભાવ કારણ. સર્વ અવતારના અવતારી અને આપણા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન. હવે એ તો એવું લખ્યું છે આમાં, અને એ લખનાર પણ સ્વામિનારાયણ ભગવાન જ છે, યાદ રાખજો. તો આપણને આ થાય. અને છેલ્લે લખે છે કે તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ, એવા જે શ્રી કૃષ્ણ ભગવાન અમારા સર્વનું મંગળ કરો. તો ભલભલો ગોથા ખાઈ જાય કે નહીં? તમે ગમે તેને આપો શિક્ષાપત્રી એટલે એમ કહેશે કે તમારા સ્વામિનારાયણ કૃષ્ણના ભગત પાક્કા હો, કહેવું પડશે. આટલું જ કહે તમને. બોલો, કોઈને પણ શિક્ષાપત્રી આપો તો એમ જ કહેશે કે સ્વામિનારાયણ એ કૃષ્ણના જ પરમ ભક્ત છે, કૃષ્ણ ભક્ત. આટલું કહે. બરોબર, એવું જ સમજાયું છે. તમે જુઓ પહેલાથી છેલ્લે સુધી 36 વખત કૃષ્ણનું નામ આવે છે આ શિક્ષાપત્રીમાં, 36 વખત. એટલે ભલભલો ચક્કરમાં પડી જાય એવું છે. એટલે આપણે આ જ મૂલવીશું. આગળ ઉપાસના કાંડ આવશે 108મા શ્લોકથી. તો સ્વામિનારાયણ ભગવાન એ અવતારોના અવતારી કેવી રીતે છે શિક્ષાપત્રીથી જ આપણે સાબિત કરીશું. એટલે એ આપણે જરા સમજવાની ખૂબી છે. તો હવે અહીં મંગળ કર્યું છે શ્રીજી મહારાજે. હવે મંગળનો અર્થ એટલા માટે હું તમને સમજાવું છું કે કોઈ પણ શાસ્ત્ર થાય ને તો હંમેશા મંગળાચરણ થતું હોય છે. આપણે જ્યારે પ્રવચન કરવાનું હોય તો પણ અમે મંગળાચરણ કરતા હોય છે. અને ચોરો ચોરી કરવા જાય તો એ ગણેશું કરીને બિચારા શરૂ કરતા હોય છે. દરેકમાં મંગળાચરણ હોય છે, એવું કંઈ નહીં. સારા ખોટા કામમાં બધાએ મંગળાચરણ કરતા હોય છે. તો પછી અહીંયા આગળ ભગવાન મંગળાચરણ કરે છે. તો યાદ રાખીએ આપણે કે મંગળાચરણ છે ને હંમેશા પોતા કરતાં બીજાનું થતું હોય છે. પોતાનું મંગળાચરણ કોઈ કરે નહીં. દાખલા તરીકે હું ગ્રંથ લખું અને પછી પહેલી શરૂઆત કરું કે વિવેક સાગરાય નમઃ, તો કોક કે ગાનું કારણ ઉપલું ખાલી લાગે છે. પોતાના ગ્રંથનું મંગળાચરણ પોતે શરૂ કરી દીધું, એવું તો શોભે નહીં. તો શ્રીજી મહારાજે એક શિષ્ટાચાર સાચવ્યો છે. આગળના અવતારોને સન્માન આપેલું છે. આગળના અવતારોને સન્માન આપ્યું છે. જુઓ કેટલી અદ્ભુત વાત. આ બધા વૈષ્ણવો સમજે છે. કંઈ ભલે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનું શ્રી સ્વામિનારાયણે પોતે લખ્યું, પણ એમના ઉપાસકો તો સ્વામિનારાયણની જ ભક્તિ કરે છે. અને આ એક આગળના નજીક થયેલા અવતાર 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ, એનું સન્માન. કેટલું સુંદર શિષ્ટાચાર. શિષ્ટાચાર સાચવે છે શ્રીજી મહારાજે. યાદ રાખજો, આ ઉપાસનામૂલક શ્લોક નહીં સમજતા, શિષ્ટાચાર સાચવ્યો છે. જ્યારે રામ ભગવાનને જ્યારે લંકા ઉપર જવું હતું અને એ વખત પુલ કરવાનો હતો, પોતે તો ભગવાન જ હતા, છતાં તમને ખબર હશે કોનું પૂજન કરેલું? મહાદેવનું. મંગળાચરણ કોનું કરેલું? મહાદેવ. અને એ મહાદેવનું નામ પછી પડ્યું રામેશ્વર. એટલે જ્યારે ભગવાન રામે મહાદેવની પૂજા કરી એટલે કંઈ રામ ભગવાન મટી જતા નથી. એક શિષ્ટાચાર સાચવ્યો છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની પત્ની જાંબુવતીને પુત્રની ઈચ્છા હતી ત્યારે બિલેશ્વર મહાદેવનું પૂજન કર્યું. એટલે એનો મતલબ એમ નથી કે શ્રી કૃષ્ણ ભગવાન મટી જાય છે. તુલસીદાસે રામાયણ કર્યું, સ્તુતિ શિવની આગળ કરેલી છે. એટલે પોતાના ઈષ્ટદેવ છે એનો મહિમા તો દરેકને જ. તો અહીં આગળ પણ સમજીએ કે ભગવાન સ્વામિનારાયણે અહીં આગળ કૃષ્ણનું મંગળાચરણ કર્યું એટલે પોતે ભગવાન મટી જતા નથી. એક શિષ્ટાચાર સાચવ્યો. આટલી વાત જરા થોડી સમજશો તો આગળ ગાડી ચાલશે. અને વળી તમે જુઓ કે એમાં પાછું શું કહે છે કે એ ભગવાન કેવા છે? એકલા શ્રી કૃષ્ણ વૃદ્ધિ ચિંતા એ નહીં, કોરા રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ, એનું ચિંતન કરીએ છીએ. અને રાધિકા ક્યાં છે? વામે યસ્ય સ્થિતા રાધા. ભક્ત છે ને એ હંમેશા ડાબી બાજુએ હોય, કારણ કે ભગવાનને રક્ષણ કરવાનું હોય. પહેલાંના વખતના રાજાઓ પત્નીને ડાબી બાજુ બેસાડતા, પત્નીને ડાબી બાજુ બેસાડતા અને જમણી બાજુમાં હાથમાં તલવાર રહેતી. એટલે કોક પત્ની ઉપાડી જવા કંઈ કરવા આવે ને તો આ બાજુનો હાથ જમણાથી પેલાને મરાય ને, એટલા માટે રક્ષા માટે એને ડાબી બાજુ જમણો હાથ ફ્રી રાખતા. એટલે એ દ્રષ્ટિથી ભગવાને અહીંયા આગળ કહ્યું કે જેના ડાબા પડખાના વિશે રાધિકાજી બિરાજમાન છે અને હૃદયને વિશે લક્ષ્મીજી છે. તો જો આગળ શ્લોક આવશે, એ તે રાધાદયો ભક્તા તસ્ય શું પાર્શ્વતઃ ક્વચિ. શિક્ષાપત્રીમાં જ આ રાધા વગેરે ભક્તો છે, યાદ રાખજો, ભક્તો. તો અહીંયા આગળ જે ધ્યાન કરવાનું કહ્યું મહારાજે, શું આવ્યું? ભક્તે સહિત ભગવાનનું. જો અંદર એક સારાંશ આવી ગયો પહેલામાં કે ભક્તે સહિત હું ભગવાનનું ધ્યાન કરું છું. એટલે કૃષ્ણનું એકલું નહીં પણ રાધિકાએ સહિત. અને વિશેષ ચોખવટ વચનામૃત પ્રથમનું 5મું, ગઢડા પ્રથમનું 5મું કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એનું ધ્યાન કરવું. તો બધા લોકો કહે છે ને
એકલા મહારાજ તમે વળી ગુણાતીતનું ક્યાં ઘાલ્યું, તમે બધા ગુરુનું ક્યાં મૂક્યું? અરે ભાઈ આમાં તો ભક્તોનું ક્યાં મૂકો? તો આમાં તો મહારાજે જ કહ્યું છે. શિક્ષાપત્રીનું સીધું જ વચનામૃતની અંદર નિરૂપણ છે. કારણ કે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે અમારા જે શાસ્ત્ર એનો જે વિસ્તાર છે ને ગ્રંથનો, સંપ્રદાયના અન્ય ગ્રંથ થકી જાણવો. જ્ઞેહ એશામ તો સાંપ્રદાયિક ગ્રંથેભ્ય જ્ઞેહ એશામ તો વિસ્તાર. તો એ સંપ્રદાયનો બીજો ગ્રંથ કયો? શિક્ષાપત્રી. પછી સેકન્ડ કયો આવે? વચનામૃત. આ શ્રીમુખનું લેખન છે, અરે મહારાજના સ્વહસ્તનું લેખન છે અને મહારાજની પેલી શ્રીમુખની વાણી છે. એટલે એ દૃષ્ટિથી એમાં આની ચોખવટ કરી. તો પછી ભક્તે સહિત ભગવાનની વાત શ્રીજી મહારાજે બતાવી છે. તો આટલું આપણે સમજવાનું. તો સ્વામિનારાયણના જે બધા સત્સંગીઓ એ કેવળ રાધાકૃષ્ણનું ધ્યાન કરતા નથી, બધાને ખબર છે. તો પછી આમાં લખેલું શું છે? જેમ ખોરડા ઉપર બીજ બતાવવાની હોય કે આ બીજ દેખાય છે, બીજનો ચંદ્ર એ ક્યાં છે? કે પેલા મકાન ઉપર. તો મકાન ઉપર બીજ છે, પણ આધાર લેવો પડે ને, ક્યાં બતાવવું? એવી રીતે શ્રીજી મહારાજને બતાવવું એ છે કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, મારા ઉત્તમ ભક્ત, જેમ રાધાજી કૃષ્ણના, એમ મારા ઉત્તમ ભક્ત જે અક્ષર બ્રહ્મ ગુણાતીત, એની સાથે મારું ધ્યાન તમારે કરવું. એ એમને સમજાવવું છે ખોરડા. પછી આપણે ખોરડું પકડી લીધું અને બીજ છોડી દીધી. આના જેવું થયું. જેમ આપણે પેલું મકાન બાંધવું હોય ને તે સેન્ટરિંગ કરતા હોય ઇન્ડિયામાં ને બધે. એટલે પછી સેન્ટરિંગ થઈ જાય ને પાક્કું થઈ જાય પેલું, પછી આપણે શું કરવું પડે? સેન્ટરિંગ કાઢી નાખવું પડે. અને એમને એમ રહેવા દો તમે, તો પછી સોફો ક્યાં મૂકો, પલંગ ક્યાં મૂકો, તમે બેહો ક્યાં? એ તો કાઢી નાખવાનું હોય ને. એવી રીતે આ પ્રમાણે ઘણી વખતે મહારાજે આટલી વાત કરી અને એક સેન્ટરિંગ મૂકી આપ્યું, પરંતુ આપણે તે કાઢીને પછી એની નીચે આશરો લેવાનો છે એવું ઘણા લોકો પણ સંપ્રદાયમાં ભૂલી ગયા કે ભાઈ હવે આપણે આ કાઢો અને હવે આ સમજવાનું તો આ છે. એ સમજાય નહીં તો પછી આપણે સંપ્રદાયમાં કંઈ સમજ્યા નથી એવું થાય. તો અહીંયા આગળ આટલું સમજવાનું કે અક્ષરે સહિત પુરુષોત્તમની વાત. અક્ષરે સહિત એટલે બરાબર યાદ રાખજો. ધ્યાન એટલે સંભાળવા, ઉપાસના નહીં. હું આગળ ચોખવટ કરીશ બધી. ઉપાસના તો પુરુષોત્તમ નારાયણના 2 ચરણારવિંદની જ છે આપણા ત્યાં. આપણા ત્યાં 4 ચરણારવિંદની ઉપાસના નથી. પરંતુ અહીં આગળ એનું જે સપાર્ષદ ધ્યાન એટલે કે સંભાળવું, સ્મૃતિ, એ અર્થમાં અહીં ધ્યાન શબ્દ આપણે લઈએ છીએ. એટલા માટે આ શિક્ષાપત્રીમાં આ વાત શ્રીજી મહારાજે આગળ લખી. પછી શ્રીજી મહારાજ આગળ જાય છે, એનું વિશેષ નિરૂપણ તો ઉપાસના કાંડમાં હું ડિટેલથી કરીશ, પણ અત્યારે આગળ જઈએ. તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આગળ લખે છે કે અમે આ જે શિક્ષાપત્રી લખી છે એ હવે પોતે લખે છે કે લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન. કે લિખામી સહજાનંદ સ્વામી, હું સહજાનંદ સ્વામી એવો જે હું આ શિક્ષાપત્રી લખું છું. વિક્રમ સંવત 1882ના વસંત પંચમીએ બપોર પછી નારાયણ મહોલ કહેતા અત્યારે રામપ્રતાપભાઈનો બંગલો છે વડતાલમાં, મંદિરમાં પેસતા ડાબા હાથે, એની અંદર બેસીને ભગવાન સ્વામિનારાયણે જાતે કલમ લઈ અને આ શિક્ષાપત્રી લખી છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન. કોના પ્રત્યે શિક્ષાપત્રી લખે છે? નિજાશ્રિતાન એટલે મારા આશ્રિતો. ખબર પડી આગળ શું કહ્યું? શ્રી કૃષ્ણ હૃદય ચિંતય. કૃષ્ણના આશ્રિતો પ્રત્યે નહીં, મારા આશ્રિતો પ્રત્યે. તો પછી ભગવાન થઈ ગયા કે નહીં? સેકન્ડ શ્લોકમાં ભગવાન થઈ ગયા. આગળ શિષ્ટાચાર સાચવી લીધો. બીજા શ્લોક ઉપર ગરબડ ના થાય એટલા માટે કહ્યું આ શિક્ષાપત્રી તો મારા આશ્રિતો માટે લખું છું. ભગવાન થઈ ગયા કે નહીં? આજ રહસ્ય જરા થોડું ઊંડાણથી સમજવાનું. કારણ કે એકાગ્રેણે એવો મનસા પત્રી લેખસ હેતુ કહ. આ અમે પત્રી લખીએ છીએ, એકાગ્ર મનથી સમજવી કે આમાં શું છે, પાછું આઘું પાછું ના થઈ જાય. અને કહ્યું છે ને એકાગ્રેણે એવો મનસા પત્રી લેખ સહેતુ કહ. હેતુ શું? મારું પૂર્ણ પુરુષોત્તમપણું સમજાય એના માટે. આવા શબ્દોમાં આગા પાછા ન થઈ જાઓ એની આ વાત મહારાજ સમજાવે છે. એટલા માટે મહારાજે સાકારની વાત કરી. શ્રી કૃષ્ણ એટલે સાકાર આવી ગયું. વૃંદાવનના વિહાર એટલે પ્રગટની વાત આવી કે મારા પ્રગટની આ વાત સમજવાની છે. હવે એ રહસ્ય તો આગળ કહીશ, પણ કહેવાનો મતલબ એ થયો કે આ જે શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું મારા આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખું છું. તો આશ્રિત તો ભગવાનના થઈ ગયા ને, તો આ ઈષ્ટદેવ થઈ ગયા અને આપણે બધા એમના આશ્રિતો થઈ ગયા. એમાં આશ્રિતોમાં એમણે કહ્યું કે આ શિક્ષાપત્રી મેં બધા માટે લખેલી છે કે મુક્તાનંદાદયેશુ સાધવશ્ચા ખિલાયાપી. કે મુક્તાનંદ વગેરે સાધુ આવે, લાડુબા જીવા વગેરે બાઈઓ આવે, વળી મુકુંદ બ્રહ્મચારી આવે, અને મેં દત્તપુત્ર કરીને મૂકેલા એવા જે 2 મારા પુત્રો પણ આવે. એટલે યાવદ્યા રઘુવીરાચાર્ય અને આ પ્રમાણે
અયોધ્યા પ્રસાદજી, આ બધાના માટે હું શિક્ષાપત્રી લખું છું. સર્વ જીવ હિતાવહ, દરેક જીવનું હિત કરનારી આ શિક્ષાપત્રી જ. હવે તમને બહુ નવાઈ લાગશે કે આ શિક્ષાપત્રી બધા માટે લખી, અને આ શિક્ષાપત્રીમાં બધાના ધર્મો લખ્યા. આગળ સાધારણ ધર્મો આવે છે 11 થી 21, ત્યાર પછી વિશેષ ધર્મો આવે છે. એમાં આચાર્યશ્રીના આવે, આચાર્યશ્રીની પત્નીઓના આવે, બહુજી મહારાજ કહે છે એને. પછી ત્યાર તમે જુઓ કે સ્ત્રીઓના આવે, એમાં સધવાના આવે, વિધવાના આવે, બ્રહ્મચારીના આવે, ત્યાગીના આવે, ત્યાગીમાં પાર્ષદો પણ આવી જાય. તો બધાના ધર્મો આવે. અને પછી ખૂબી એ કે ઓપન ધર્મો, આ શિક્ષાપત્રી તમે ખોલો ને તો એક સાથે બધાના આવે. નહીં તો ઘણી વખત શું હોય કે ભાઈ અમુકના ધર્મો અમુક જ વાંચવા, પછી અમુકે નહીં વાંચવાના. આ તો તમારા ધર્મો અમને ખબર પડે કે તમારે કેવી રીતે વર્તવું, અને વિશેષ તો અમારા ધર્મો તમને ખબર પડે કે આ સ્વામી આમાં કેમ ચાલે છે. તો તમે પણ હવે તરત પૂછી લો. આચાર્યશ્રીના ધર્મો તમે જાણો, એ તમારા ધર્મો જાણે. આમાંથી આગા પાછા થઈએ કોઈ પણ તો ખબર પડી જાય કોણ ક્યાં આગળ છે. ઓપન બુક. પહેલાં તમને ખબર હશે કે બાઇબલ હિબ્રુમાં હતું, અને પછી પોપ જેમ ફાવે એની ધોરાજી હલાવતો, ઇન્ક્વિઝિશન કોર્ટ કરતો, ને આ કરતો ને તે કરતો, અને પાપ વિમોચન પત્રિકાઓ કરતો. પછી માર્ટિન લ્યુથરે બધું પછી ટ્રાન્સલેશન કર્યું, બધું થયું ત્યારે એનું બધું ખબર પડી કે આમાં તો હું કશું લખેલું નહોતું, અને આ તો એમનામાં જ ઠપકારતો હતો. એટલે એ દ્રષ્ટિથી મહારાજ એવું રાખ્યું નહીં, ઓપન બુક. આ કેવી કહેવાય? ઓપન બુક. એટલે બધાએ વાંચ્યા શિક્ષાપત્રીની અંદર. એટલે કહ્યું બધાએ પાળવાની છે, આચાર્યશ્રી પણ પાળવાની છે, અને હરિભક્તોએ પણ પાળવાની છે, સાધુએ પણ પાળવાની છે. એટલે એમ નહીં સમજવાનું કે આ બધા ધર્મ ધુરંધરો થઈ જઈએ બધા સાધુઓ કે આચાર્યશ્રીઓ, કે પછી એમણે કશું પાળવાનું નહીં. કિંગ ડઝ નો રોંગ એવું નહીં. બધાએ આ શિક્ષાપત્રી પાળવાની જ. અને એ ન પાળે એ પછી બધાએ વિમુખ. મહારાજ કહ્યું કે જો અમારી શિક્ષાપત્રી નિથમ્ય આચરિષ્યંતી, આનું જે આચરણ ન કરે તો પછી એને મહારાજે વિમુખ કહી દીધા છે. એટલે એ દ્રષ્ટિથી બધાએ પાળવાનું છે એમ સમજવું. ને તો સાધુઓ કેફમાં આવી જાય કે અમારે શું પાળવાનું? નિસ્તરય ગુણને પથી પિહરતામ કો વિધિ કો નિષેધ. અમારે વાળી વિધિ શું નિષેધું? પછી તમે પાળો. એટલે યોગી મહારાજ કહેતા કે દેહમાં શ્વાસ રહે ત્યાં સુધી ધર્મો આપણે પાળવા. આપણે બધાનું જીવન જોયું છે, બધું જ ખ્યાલ રાખે. એમને આ પ્રમાણે પાણી આપીએ તરત પૂછે ગાળ્યું છે કે નહીં. છેલ્લી અવસ્થા સુધી પણ નાનામાં નાનો સાવ ઓર્ડિનરી ધર્મ અગાલી તમને પાતવ્યમ, એ પણ છેલ્લા શ્વાસ સુધી પણ યાદ રાખતા હોય છે. ત્યારે એનો આ મતલબ સમજવાનો છે. એટલા માટે આ વાત સમજવાની કે આ શિક્ષાપત્રી છે એના માટે કહ્યું કે એ પાલયંતી મનુજાહા સત્શાસ્ત્રાન પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. કે આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એ આ લોક અને પરલોકને વિશે એ હંમેશા સુખને પામશે. અને તાનુલંગ્યાત્ર વર્તંતી એ તો સ્વૈરમ કુબુદ્ધય તહયામુત્ર ચ મહલ લભંતે કષ્ટમેવહી. અને જે આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરશે તો આ લોક અને પરલોકને વિશે નિશ્ચય કષ્ટને જ પણ પામશે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહ્યું છે કે એ પાલયંતી મનુજાહા, જે પાળે ને એનું નામ મનુષ્ય કહેવાય. એ પાલયંતી મનુજાહા એટલે જે શિક્ષાપત્રી પ્રમાણે પાળે એનું નામ જ મનુષ્ય કહેવાય. એક વખત શ્રીજી મહારાજ છે ને કુંડળમાં હતા, અને કુંડળની અંદર પછી આ બધી શિક્ષાપત્રીની વાતો કરતા હતા કે ગાળ્યા વગરનું પાણી ન પીવું આમ તેમ. અને એ વખતે રામ પટઘરને બધાએ નિયમ લીધા કે મહારાજ હવે ગાળીને પીશું, કારણ કે શિક્ષાપત્રી લૂંટીએ તો બહુ મોટું દુઃખ થાય. પછી સાંજે મહારાજ બેઠેલા તો સીમમાંથી બધા ઢોર આવતા હતા એમના જ રામ પટઘરના. તો એના દરેકના મોઢા ઉપર પાણકોરા ગરણા બાંધેલા મજબૂત. મહારાજે કહ્યું કે આ શું થયું? કે શિક્ષાપત્રીમાં આવ્યું ને કે ભાઈ ગાળ્યા વગરનું પાણી પીવું નહીં, એટલે હવે તો અમે ધોરિયામાં જ પીતા હતા, હવે ગાળીને પીશું. પરંતુ અમને એમ થયું કે આ ઢોરનું શું થશે, કારણ કે ઘેર તો અમે એને ગાળેલું પીવડાવીશું ઢોરને, પણ પછી સીમમાં હોય અને પછી અવેડામાં પી લે, પછી કંઈ તળાવમાં નદીમાં ઉતાવળી નદી વહે છે એમાં પી લે, તેનું અકલ્યાણ થઈ જાય. એટલા માટે અમે પાણકોરા બાંધી દીધા છે. એટલે જ્યાં મોડું નાખે ત્યાં ગાળેલું જ થાય. કે ક્યારના બાંધ્યા? કે 2 કલાક થયા. કે કાઢો કાઢો જલ્દી, આ ઢોર છે ને એ તો મોઢાથી પાણી પીવે, આપણી જેમ ગ્લાસથી ના પીવે. અને એને તમે આ બંધ કરી દો તો તરસ્યા મરે. તો આમ લપલપ પીતા હોય ને અંદર મોઢું નાખીને. અને આ બધી જે મેં તમને સવારે કથા કરી ને એ માણસ માટે છે, ઢોર માટે નથી. તો આપણે જે આ 10 દાડા ચાલશે એટલે આપણે જરા સમજવાનું છે કે એ પાલયંતી તે મનુજાહા, જે પાળે ને એનું નામ મનુષ્ય કહેવાય, ના પાળે એના માટેનું કોઈ અર્થ જ નથી. એટલે એ દ્રષ્ટિથી આપણે જરા આ બધું સમજવા જેવું છે. હવે માણસને કોણ જાણે
કોણ જાણે એવો માણસનો એક સ્વભાવ છે, માણસનો કોણ જાણે એક એવો સ્વભાવ છે કે એને તમે ના પાડો ને એને પછી ગમે નહીં, ત્યાં જ દોટ મૂક્યો. એને તમે જ્યાં બંધ કરો ને ત્યાં જ એને એમ થાય કે મારા માટે આવું બધું બંધન કેમ. માણસને પાળવું ગમતું નથી, એ પાળવું જ ગમતું નથી. એવી પ્રકારનો આ માણસનો હંમેશા સ્વભાવ રહેલો હોય છે. તમે જુઓ કે એક પંખી પાંજરાની અંદર જન્મ્યું, પાંજરાની અંદર એક પંખી જન્મ્યું અને પછી શું થયું કે પાંજરામાં જ મોટું થયું. હવે ચારે બાજુ છે ને એને પેલી સળિયા દેખાય, જૂનું પાંજરું હતું અને ચારે બાજુ સળિયા દેખાય અને બહાર જુએ તો બીજા પંખીઓ ઉડતા હોય, આનંદ કરતા હોય, પ્રમોદ કરતા હોય, એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર એક આમ તમે જુઓ એના ગાતા ઉડતા હોય. એને એમ થઈ ગયું કે મારા નસીબમાં આટલું જ, મારે આ પાંજરામાં જ રહેવાનું, આ પેલાને જેવો સ્વૈર વિહાર મારે કરવાનો જ નહીં. અને આ બરાબર સરસ રીતે બધા પંખીઓ ઉડે છે અને બધું કિલકિલાટ કરે છે અને હું આમાં એ વિચારો એને આવવા માંડ્યા. એને થયું પાંજરામાં મારે રહેવું નથી. પછી પણ પાંજરામાંથી નીકળવું કઈ રીતે, બહુ મહાન પ્રશ્ન હતો. પછી જેમ જેમ મોટું થયું ને એમ તાકાત આવવા માંડી એનામાં. અને પાંજરું ઠેઠ રામાનંદ સ્વામીના વખતનું છે જૂનું, બધા સળિયા કટાઈ ગયેલા, એટલે અંદર બેઠું અને આમ કર્યું ને એટલે પેલા સળિયા વળી ગયા, કટાઈ ગયેલા હશે અને બહાર નીકળી ગયું. અને બહાર નીકળ્યું અને પ્રથમ હવા એને પાંજરા બહારની લીધી અને જે મજા આવી પછી તો ઉડવા માંડ્યું. આ વૃક્ષ ઉપર, પેલા વૃક્ષ ઉપર, આ પર્વત ઉપર, પેલી બાજુ જાય, પંખીઓની સાથે ફરે. એટલો બધો એને આનંદ આવી ગયો, આ ખુશ થઈ ગયો. જેમ ફરવું એમ ફરવું, માલવા મંડી પડ્યું. અને પછી શું થયું, બહુ સમય ગયો ને ઘણો બધો. પછી એને થયું કે હવે શું, આપણે તો ખૂબ ફર્યા, ખૂબ માલ્યા, ખૂબ કર્યા. પછી એ કંટાળ્યો એમાંથી, અને એમાંથી કંટાળો આવ્યો ને હવે કરવું શું, તમને નવાઈ લાગશે, એ પાંજરામાં પાછું આવ્યું. એ પાંજરામાં, કારણ કે સળિયા તો ખુલ્લા હતા જ, એમાં પાછું ગરી ગયું. એનો અર્થ એવો થયો કે પાંજરાના પંખીનો વિસામો પાંજરું જ છે, પાંજરાના પંખીનો વિસામો પાંજરું છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આપણે પાંજરાના પંખી છીએ એટલે તો આપણે માણસ કહેવાઈએ છીએ. આપણે પાંજરાના પંખી છીએ એટલે આપણો વિસામો શેમાં હોય છે, પાંજરામાં. પરંતુ આપણને એ પહેલાં સળિયા ગમતા નથી. દારૂ નહીં પીવાનો, બીડી નહીં પીવાની, માંસ નહીં ખાવાનું, વ્યભિચાર નહીં કરવાનો, આડાવાળા આગા પાછા ધંધા નહીં કરવાના, બહારની ખાણીપીણી નહીં કરવાની, આમ નહીં. કેટલું બધું નાના જ સળિયા છે બધા ચારે બાજુ. એટલે કે બસ મારે આમાં જ રહેવું. આ બધાને અમેરિકામાં જ પ્રશ્ન થયેલો છે, દરેક જગ્યાએ હિન્દુસ્તાનમાં જ આ જ પ્રશ્ન છે કે મારા સળિયાની અંદર જ રહેવાનું લખી આપેલું છે. મારે નથી જોતા સળિયા, મારે ગમે તેમ કરીને બહાર નીકળી જવું છે, મારે મુક્ત વિહાર કરવા દો. હવે તમે બધું આ જ કરું તે કરું, સવારે પૂજા કરો ને પાઠ કરો ને ટીલા કરો ને ટપકા કરો, કોણે કર્યું છે આવું બધું મારે લખી આપવાનું, બસ હું નીકળી જઉં છું. અને ઘણા ઘરોમાંથી છોકરાઓ નીકળી ગયા છે અહીંથી, બસ નીકળી ગયા. પછી ખાવે એમ ખાય, પીવે એમ પીવે. પછી એનું શું થઈ ગયું, આઈ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ. હું હંમેશા સ્વતંત્ર હોવો જોઈએ, મારી ઉપર કોઈની ગુલામી, અરે પેલું કંઈ આધિપત્ય ના હોવું જોઈએ. હું ગુલામીમાંથી મુક્ત થઈ ગયો, એવા એક ભ્રામક મુક્ત વાતાવરણમાં આવી ગયો, ફ્રી સોસાયટીમાં. અને એકદમ ફરવા માંડ્યો, કાળાક ધોળાક જે હાથમાં એની સાથે કે બાઈ ભાઈ જે હોય, ફરવા માંડ્યો, ખાવા માંડ્યા, ફરવા માંડ્યો. એને થોડો વખત બહુ આનંદ આવ્યો. જોજો જે બધા ડોમમાં રહેતા એને ફરતા હોય ને, બધી અહીંથી તમે દૂર ભણવા મોકલાય છોકરા છોકરીઓને, અથવા તમે પોતે પણ અમુક વખતે કે એ વખતે એટલો બધો આનંદ આવવા માંડ્યો, એને મજા આવવા માંડી પડી. ઓહો, આ તો મને ખબર જ નહીં, હું તો પેલા સળિયામાં રહેલો. પણ જુઓ, એક સમય એવો આવ્યો કે માણસ એમ સમજતું કે હું મુક્ત થયો, સ્વતંત્ર થયો. પરંતુ તમે યાદ રાખજો, એ સ્વતંત્રતા સાચી નથી. એ પછી જ્યારે ડ્રગ ઉપર ચડી જાય, વિડીયો ઉપર ચડી જાય, દારૂ ઉપર ચડે, એનો ગુલામ થાય છે. એનો એવો ગુલામ થાય કે પછી બીડી વગર એને ચાલે નહીં, એને દારૂ વગર ચાલે નહીં, એને ડ્રગ વગર ચાલે નહીં. તમે અનુભવ કરતા હશો આ દેશની અંદર. એનો ગુલામ થયો. આમ હું એમ સમજો કે હું મુક્ત થયો, પરંતુ સળિયામાંથી મુક્ત કયો, પણ બહારની ગુલામી સળિયા કરતાં પણ ભયંકર છે, અતિ ભયંકર છે. એને એના વગર રહેવાય જ નહીં, મરણ સુધી એની અંદર રહે. એક વખત ધર્મજમાં એક મજૂર છે ને, એક બધું ઘરમાં કામકાજ કરતો હતો, કોઈક ઘર રિપેર કરાવતો હતો, અને દિવાલ પડીને દબાણો અને બૂમો પાડે. બૂમો શું પાડે ખબર છે? બીડી. અને કોકે બીડી હળગાઈને આપીએ ખરી, પીન મરી ગયો. એટલે ઠેઠ સુધી તો વિચાર કરો કે એની એટલી બધી ગુલામી કે એના વગર રહેવાય નહીં. તમે જોયા હશે ડ્રગ વગર વાળા આમ તરફડતા હોય, જેમ માછલું આઉટ ઓફ બોલે છે, ફિશ આઉટ ઓફ
વોટર. એવી રીતે એ તેને ડ્રગ ના હોય ને તો તરફડતા હોય છે. એ ડ્રગની અંદર તો પોતાની છોકરીઓ શિયાળ પણ વેચી મારતી હોય છે, બરાબર છે ને, પોતાનું સંસ્કાર વેચતી હોય છે, બધું ચોરી, બધું જે એના માટે જ થતું હોય છે. આ બધા ગુનાઓનું મૂળ આ જ છે, ભ્રામક સ્વતંત્રતા જેને કહેવાય છે ને, ભ્રામક, જ્યારે સુડો સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્ટ, એવી પ્રકારની અંદર આ બધો વર્ગ પડવા માંડ્યો. અને પછી જેમ ફાવે એમ ફરવા માંડ્યો. ખાવું હતું એ ખાધું, પીવું હતું એ પીધું. મા બેન દીકરીનો પણ મેળ રાખ્યો નહીં. સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા. કપડાએ કાઢી નાખ્યા, એમને એમાં ફરવા માંડ્યો. લાંબા વાળ, ટૂંકા વાળ, આ પછી થીગડા માર્યા, બીજું કર્યું, પછી અહીં નાખ્યું, અહીં નાખ્યું, કોઈ નાકમાં નાખ્યું, પછી કોઈ જીભમાં નાખ્યું, કોઈ પાપણમાં નાખ્યું. જેમ ફાવે એમ પ્રમાણે લોકો એરિંગો પહેરવા જ, ઇયરિંગ રહ્યું નહીં, બધું રિંગ, નાક રિંગ આવ્યું ને, કાન રિંગ આવ્યું ને, હોઠ રિંગ આવ્યું ને, બધી રિંગો થઈ ગઈ. અને કેટલી હદ સુધી બધું થવા માંડ્યું. એના માટે પછી શું થયું? પછી એક જેને કહે ને અંગ્રેજીમાં સેચ્યુરેટેડ પોઈન્ટ આવે છે, સંતૃપ્ત બિંદુ આવે છે, કે હવે શું? પ્રશ્ન એ થઈ ગયો ને કે હવે શું આવે જ છે. એક સેચ્યુરેટેડ પોઈન્ટ દરેકના આવે છે. તો એ સેચ્યુરેટેડ પોઈન્ટ આવી જાય એના બે ઉપાય થાય. એકદમ જ્યારે બોર્ડમ થઈ જાય ને પછી શું કરે? આ બધું તો થયું, દારૂ, ડ્રગ, આ તે, એમાંથી પછી થાક્યો. હવે શું? તો ફાઇનલ એક્ઝિટ. એના માટે શું? આપઘાત. ફાઇનલ એક્ઝિટ ચોપડી વાંચીએ છે તમે બધાએ. પછી એને મરવા સિવાય બીજું કશું રહે જ નહીં. તો તમે જો સુસાઇડ અહીં તમારા દેશમાં ઘણું થાય છે, અને એ પણ સારા સારા એરિયામાં થાય. કરોડોપતિ પણ કરતા હોય છે. તો આપણે વિચાર કરીએ કે એને વિચારાય. એમાંથી જો કોકને આ દિશા મળી ગઈ તો પછી એમ થાય કે પેલું પાંજરું હતું ને એ જ મારા માટે બરોબર છે. એટલે થાકીને પછી એ પાંજરામાં જ વિસામો લેવો પડે છે. બીજી કોઈ જગ્યાએ એ વિસામો લેશે જ નહીં, ફાવશે જ નહીં. એટલા માટે આ સમજવું. હરિલીલામૃતની અંદર કહ્યું છે કે મુક્તો સ્વતંત્ર છે. તો આપણે સમજીએ કે અક્ષરધામમાં સ્વતંત્ર કોણ છે? શ્રીજી મહારાજ સિવાય બીજું કોઈ સ્વતંત્ર, જેને સર્વતંત્ર સ્વતંત્ર જેને કહેવાય, સોવરેન પાવર. તો એક સહજાનંદ સ્વામી સિવાય બીજો કોઈ સ્વતંત્ર નથી. છતાં મુક્તોને સ્વતંત્ર મુક્તો કહેલા છે. હરિલીલામૃતની અંદર ભક્તિ માતા અને અક્ષરધામ બતાવે છે ત્યારે ઘનશ્યામ. તો આપણે વિચાર સ્વતંત્ર કેમ? તો એનું નિરૂપણ એમાં જ લખ્યું છે હરિલીલામૃતમાં કે પરમાત્મા વશ વર્તવું એનું નામ શું કહેવાય? સાચી સ્વતંત્રતા. અને જીવાત્મા વશ વર્તવું એનું નામ શું કહેવાય? પરતંત્રતા. આપણે જીવાત્મા વશ, મારું જીવ જેમ કે હું જઉં તો સમજવું કે તમે પરતંત્ર ગુલામ થાવ છો. હમણાં મેં વર્ણન કર્યું એવા. અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તી એનું શું કહેવાય? સાચી સ્વતંત્રતા. કેટલો સુંદર અર્થ કર્યો છે, અદ્ભુત અર્થ કર્યો, મૌલિક અર્થ કર્યો છે. તો આપણે આ સમજવાનું કે આપણે સમજ્યા કે હું સ્વતંત્ર થયો, પરંતુ ખરેખર તો શું થયો છે? સળિયા તોડીને હું બની ગયો? પરતંત્ર બની ગયો. એ પરતંત્ર બની ગયો અને પછી તો રહેવાય જ નહીં. એની અંદર જ આવું થઈ ગયું. એટલા માટે આપણે આ સમજવાનું છે કે આ જે હમણાં વાંચીશું ને બધી, એ બધી જંજીરો નથી. જંજીર એટલે બંધન. જંજીર કહે છે ને, પણ ઝાંઝર છે. આ બધા શોભા છે. આ કોઈ પેલું નથી. આ છે ને, આ બંધનો લાગે પણ મુક્તિના સાધનો છે. પ્રમુખ સ્વામીના શબ્દોમાં બોલીએ તો આ બંધનો નથી પણ મુક્તિના સાધનો છે. વૃક્ષ છે એના મૂળિયા બંધન નથી, પણ એનું શું છે? જીવન છે. જીવન. એ વૃક્ષ ના હોય તો, અરે મૂળિયા ના હોય તો વૃક્ષ મરી જાય. એવી રીતે તમે જો નદીના જે બે કિનારા છે એ બંધન નથી, પણ એનું જીવન, કારણ કે એને સાગર સુધી પહોંચાડે. અને જો કિનારો ના હોય તો પાણી ગમે ત્યાં વહ્યું જાય, ખાડા ખાધરામાં સ્ટેગ્નન્ટ વોટર થઈ ખલાસ થઈ જાય, સાગર સુધી પહોંચે નહીં. એટલે આપણે સિતાર, એના જે તાર છે ટાઈટ કરવા પડે છે, એ બંધન નથી પરંતુ એનું જીવન છે. કારણ કે એમાંથી તો સૂર નીકળે છે ને, સૂર એમાંથી નીકળે છે. એટલા માટે આટલી વાત જ્યારે આપણે સમજીએ તો એટલો જ ખ્યાલ આવે કે બંધન એ જ મુક્તિ. બીજો શબ્દ શું કહેવાય? બંધન એ જ મુક્તિ. એ આપણે સમજવાનું છે. એટલા માટે આ મહારાજે કહ્યું કે એ પાલયંતી મનુજાહા, જે આ પાલન કરે છે એ જ મનુષ્ય છે. અને એ રીતે આપણે રહેવાનું છે. એ જ રીતે રહેવાનું છે. એરિસ્ટોટલે વાત કરી છે કે મનુષ્ય છે ને, યાદ રાખજો, જો ધર્મમાં વર્તે ને તો એનું નામ શું કહેવાય? મનુષ્ય. અને ધર્મમાં ન વર્તે તો પશુ નહીં, પશુથી નીચો. ધર્મમાં વર્તે તો ભૂલી ગયો, પશુથી ઊંચો. અને ન વર્તે તો પશુથી નીચો. ભર્તુહરિએ તો શું કહ્યું? ધર્મેણ હીના પશુભિ સમાના. પશુ જેવો ગણો. પશુને એવું કહેવું નહીં, કારણ કે પશુને આવું કંઈ બ્લેમ કરવાની જરૂર નથી. પશુઓ સૌના ધર્મમાં વર્તે છે. ગધેડો, મેં કહ્યું ને, મેકડોનાલ્ડની બાજુમાં રહેતો હોય તો ના થાય ચાલો લે હવે એક ફિસ્ટ, એવું વિચાર જ ના આવે કે આપણા માટે છે નહીં, આ માણસો બહુ છે, આપણે શું કામ જવું. એટલે એ જાય જ નહીં. એને પ્રકૃતિ પ્રમાણે વર્તે.
અરે ચરોતરના ખેતરમાં હોય તમાકુનું મોઢું નાખે જ નહીં. એટલા માટે એ તો ધર્મમાં રહે છે એની રીતે. એટલે આપણે જો ધર્મમાં રહીએ તો પશુથી ઊંચા અને ન રહીએ તો પશુથી નીચા, પણ પશુ જેવા તો કોઈ દોડો કોઈને કહેવો નહીં. એટલે આ વાત સમજવાની. અમે જ્યારે એક વખત નૈરોબીમાં ગયેલા ત્યાં તેના એક વર્ક્સ મિનિસ્ટર ટીમથી મિમ્બિયા નામ હતું કંઈ, એણે કહ્યું કે માઇન્ડ, બોડી એન્ડ સોલ એ ત્રણથી મનુષ્ય કહેવાય નહીં. માઇન્ડ, બોડી એન્ડ સોલ. એટલે વિદેશીઓ આનાથી ત્રણથી આગળ સમજ્યા જ નથી કે અંદરની બધી બાબતો આટલા ત્રણમાં જ રમાય. એનાથી મનુષ્ય ના કહેવાય. એનામાં ધર્મ પણ ચોથું તત્વ જોઈએ તો જ મનુષ્ય કહેવાય, નહીં તો હિટલર કહેવાય. એમણે એ સરસ વાત કરેલી. એટલે આ વાત સમજવાની કે જો આ ન કરીએ તો બધું નકામું થઈ જાય. એટલા માટે નિયમો તો બધાએ બરોબર પાક્કા પાળવાના જ, નહીં તો નિયમ વગરનું કોઈ જીવન આપણે જોઈશું તો એ જીવન જ નહીં રહે. એટલા માટે એ મસ્ત વસ્તુ છે. અને તમે જુઓ કે તમે લૌકિક નિયમો પાળો છો કે નહીં. તમારે ત્યાં એવો નિયમ છે ભાઈ જમણી બાજુ મોટર ચલાવી, પણ કોઈકને ઈચ્છા થાય કે આપણે ડાબી બાજુ ચલાવીએ આજે ઇન્ડિયાની જેમ, એટલે એક શહેર મારી દે મરી જાઓ. કારણ કે જો એક લૌકિક છે એ નિયમો પણ પાળવા પડે છે. ચીન છે ભગવાનને માનતું નથી, પણ એના નિયમો તો છે જ કે નહીં. કઈ રીતે ગાડી ચલાવવી, કેવી રીતે આમ કરવું તે કરવું, નથી નિયમો? તો નિયમો તો દરેક પાસે હોય. ભગવાનને ન માને પણ નિયમો હોય. તો પછી ભગવાનના જો લૌકિક નિયમો પાળવા પડે અને ન પાળો તો દંડ થાય, તો પછી ભગવાનના નિયમો ન પાળો તો પછી દંડ થાય કે ન થાય? કદાચ આ લોકમાં છૂટી જાઓ. અમારા ઇન્ડિયામાં તો બધા છૂટતા જ હોય છે, પરંતુ કે છે કે અથ પ્રછન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ. એના રહીના લેખા તો આગળ ચોક્કસ લેવાશે. એટલા માટે આ બરોબર વ્યવસ્થિત રીતે આપણે આ નિયમો પાળવા. દરેકે દરેક ધર્મની અંદર લક્ષ્મણ રેખાઓ હોય છે. દરેકે દરેક ધર્મમાં ખ્રિસ્તી ધર્મના 10 કમાન્ડમેન્ટ છે, લક્ષ્મણ રેખાઓ જ છે ને બધી. કે જો આ લક્ષ્મણ રેખાઓ ઓળખશો તો સીતાજી જેવા હશો. ભગવાનના શું કહેવાય, પત્ની, દિવ્ય દાંપત્ય કહેવાય એમનું. એમને દુઃખ ના થયું. જો ભગવાનના સાક્ષાત દિવ્ય પત્ની એને પણ લીટો ઓળંગવાથી દુઃખ થયું તો હમ કિસ કેત કે મૂલી. એટલા માટે કોઈ દાડો નિયમ ઓળંગવો નહીં. જો ઓળંગ્યો તો બધા ગયા જ સમજો. એટલે જેણે જેણે રેખા ઓળંગી છે એ બધા દુઃખી થયેલા છે. એટલા માટે બધું રાખવું. શ્રીજી મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્રી હવે એ અમારો જ્યારે કહે છે ને એટમ બોમ્બ, પીસ બોમ્બ જેવો છે. આ પ્રમાણે વર્તો તો કોઈ તકલીફ ના પડે. પેલા આર ચિદમ્બરમની મેં ગઈકાલે વાત કરેલી ને, એ આર ચિદમ્બરમના પ્રમુખ સ્વામીએ કહ્યું કે જેમ તમે અણુ વિસ્ફોટ કર્યો, આ 5 બોમ્બ ફોડ્યા પોખરણની અંદર રાજસ્થાનમાં, હવે એ તો બરાબર છે, ભારતની શક્તિનું દર્શન થયું કે આપણે કોઈના ઉપર ફોડવું નથી, પણ આપણી શક્તિ તો ખ્યાલ આવે એટલે બીજો આપણા પર ચડાઈ ના આવે, એના માટે આપણે ફોડ્યું. પણ હવે તમને અમે બોમ્બ આપીએ છીએ એમ કરીને સ્વામીએ માળા આપી. ધીસ ઇઝ અવર પીસ બોમ્બ, શાંતિનો બોમ્બ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, કોઈ તકલીફ પડશે નહીં. તો આ મહારાજે આ શિક્ષાપત્રીની અંદર આ નિયમો આપ્યા. આ 212 શ્લોકો જેને રક્ષા માટે સુદર્શન ચક્ર કહેવાય છે. અંબરીશને કેટલું સુદર્શન ચક્ર હતું? એક જ હતું ને. આપણા માટે કેટલા ચક્રો છે? 212. શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને આપેલા છે. એટલા માટે આ પ્રમાણે આ નિયમની અંદર પાક્કું રહેવું, એમાં જરા પણ બાંધછોડ કરવી નહીં, પાકા નિયમમાં રહેવું. મહારાજે કહ્યું કે 7 દુકાળી હશે તમારો, 7 દુકાળી, પણ જો શિક્ષાપત્રી પ્રમાણે વર્ષો ને તો કોઈ દાડો દુઃખી થશો નહીં. અને હાથ પેઢી ચાલે એટલું ભેગું કર્યું હશે, કેટલું? પણ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તો ને તો એક જ ધડાકે પૂરું જ થઈ જશે, એક જ ધડાકે પૂરું થઈ જાય. એટલા માટે આ બરોબર વર્તવું. કારણ કે ઘણાને આવું બધું હોય છે કે જો એ ખર્ચો કરવા માંડે ને તો એક જ ધડાકે નથી પૂરો કરી નાખતા, એક જ ધડાકે પૂરો કરી નાખે જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તન ના હોય તો. એટલા માટે આ શિક્ષાપત્રી બરોબર પાળવી અને એમાં સુખી થવાય છે. તમને આગળ બધી વાતો આવશે, ખાલી એની ટ્રેલર જેવું કહી દઉં કે યુધિષ્ઠિરે પણ જો લોપ્યું અને જુગાર રમ્યા, આખું રાજ્ય ગયું નહીં. યાદવોએ દારૂ પીધો તો ભગવાન કૃષ્ણ વોઝ પ્રેઝન્ટ, ફ્લેશ એન્ડ બ્લડમાં એ વખતે, તો એ બધા મુવા નહીં. એટલે ભગવાન પણ પછી સહાય નહીં કરે જો તમે આ એમની આજ્ઞાઓ લોપશો તો. એટલા માટે આ બધી નિયમો પાળવા. જેમાં મેં અંગ્રેજીમાં એક કવિતા ભણતા, ફોર એ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. એક રાજા લડવા જતો હતો અને એના ઘોડાનો જે પેલો નાળ છે ને એમાં એક ખીલી આગી પાછી હતી. એના માણસે કહ્યું સાહેબ લગાડી દો. અરે રાવા દેના એકમાં શું વાંધો, બીજી તો બધી બરોબર છે ને. પેલા એ કહ્યું પણ માન્યું ને ઉપડ્યો. હવે એક પેલી આગી પાછી હોય તો આપ બધા સમજો છો કે પછી ધમધમાટ ઘોડો જતો હોય તો બીજી ઢીલી થાય, બીજી નીકળી, ત્રીજી નીકળી, ચોથી નીકળી. રાજા જીતવાની અણી ઉપર હતો ને બધી નીકળી ગઈ અને નાળ નીકળી ગયો અને ઘોડાનો પગ લચી ગયો અને એ વખત જીવતો પકડ્યો પેલાને.
અને એનું રાજ્ય ગયું. ફોર એ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. એક જ ખીલીના માટે આખું રાજ્ય ખોઈ બેઠું. તો આપણે પણ કદાચ એવું ના બને કે કોઈ નિયમ થોપીએ. હવે એમાં શું કે આપણે એક બીડી પીએ છે, બીજું તો બધું શું વાંધો છે? હવે એના માટે થોડું કે અક્ષરધામ જતું રહેવાનું છે. ઘણા લોકો એમ કહે છે એક જ નિયમ આગુ પાછું મંડી પડ્યા છે, એક બીડી તો શું હવે આમ સ્વર્ગની સીડી જેવી છે, તમે એના માટે શું આટલું બધું મંડેલા છો? હવે એક બીડી માટે હું પછી રમૂજમાં વાત કરું કે ભાઈ બીડીનો વાંધો નથી, તમે બીડી પીશો